જો આય ખોલી લીધું ને તે જો કેટલો ને માઇન્ડ લગાવ્યું નીચે પેલું ઓલું રાખીને ઉપર ઓલું પોચાતો નતો ને એટલે નીચે ઓલું રાખી દીધું ને માથે ચડીને પછી ખોલીને જોવે છે કેમ થાય છે બિસ્કિટ કેમ જો ખાવી ખાવી ને ચીકુ ભાઈ આવું કરે હો ચાલો બિસ્કિટ બિસ્કિટ કેમ ખાવું હોય ને જો ચીકુ ભાઈ ને ખાવું હોય તો આવું કરે જો આ બુકમાં બિસ્કિટ રાખી દીધી છે બોલો કોનો શર્ટ છે આ ડેડીનો તે કા પહેરી લીધો હે જાદુ જેવો લાગે ચીકુ જાદુ જાદુ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ જો છે ને આજે બધું કામ થઈ ગયું છે પણ કપડાં ધોવાના બાકી છે જો મશીનમાં નાખ્યા છે કેમ કે છે ને વહેલા નહીં ખાતા પણ લાઇટ વહી ગઈ હતી અત્યારે લાઇટ આવી એટલે પાછા છે ને મશીન ચાલુ કર્યું છે આજ તો હાથેથી તો નથી મશીનમાં નાખી દીધું છે તો ફ્રેન્ડ્સ આવું છે જો અત્યારે ટાઈમ છે ને 11:30 જેટલો થાય છે ને જો ચીકુભાઈ રાહ જોવે છે ચીકુભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો શું કરો છો હે માં ન દેખાય પાણી ન દેખાય ન દેખાય તો જો ફ્રેન્ડ્સ આવશે હવે છે ને ચીકુભાઈને નવરાવવાનું બાકી છે મેં કીધું જો આ તડકો નીકળો છે ને એટલે આપણે ઓઢવાના જે છે ને બ્લેન્કેટ અત્યારે થોડી ઠંડી લાગે છે ને વરસાદ ચાલુ હતું 3 દિવસ સુધી સતત એટલે થોડીક ઠંડી લાગે એટલે કાઢ્યા હતા એટલે કીધું અત્યારે તડકો છે ને ત્યાં આપણે ધોવાઈ જાય તો ધોવા કાઢ્યા તો પહેલાં તો લાઇટ વહી ગઈ હવે લાઇટ આવી છે એટલે ધોઈ નાખી તો ચલો આજે તો અત્યારે બીજું કંઈ કામ છે નહીં બધું થઈ ગયું છે તો આવું છે તો હવે વરસાદે બ્રેક લઈ લીધો છે બે દિવસ થઈ ગયા બ્રેક લીધો કન્ટિન્યુ 3 દિવસ વરસાદ આવ્યો ને હવે બ્રેક લીધું છે તો આવું છે જો ચીકુભાઈ શું કરે જો આય ખોલી લીધું ને તે જો કેટલો ને માઇન્ડ લગાવ્યું નીચે પેલું ઓલું રાખીને ઉપર ઓલું પોચાતો નતો ને એટલે નીચે ઓલું રાખી દીધું ને માથે ચડીને પછી ખોલીને જોવે છે કેમ થાય છે હે જો કપડાં ધોવાય છે ને એમાં હે તો જો ચીકુભાઈ અમારે એવું છે એમને કરવું તો કરવું ગમે તેમ કરીને માઇન્ડ વાપરીને કરી જ નાખે આપણે ગમે તેટલી ના પાડીને અને પાછી ના પાડીને એ વાત તને એ કામ તને કરવું જ પડે તો સારું ચાલો હવે છે ને ચીકુભાઈને હું નવરાવી નાખું તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને ધોવાઈ ગયા છે બ્લેન્કેટ એટલે ઉપર સુકવવા આવી ગયા છે ને હું આવું એટલે ચીકુભાઈને તો આવું જ પડે ને જુઓ હારો પહોંચી જાય છત ઉપર કા જો દોડાદોડી કરે છે ચાલો ફ્રેન્ડ્સ અને આ સૂકવી નાખે તડકો છે ને નીચે ઓછો તડકો લાગે એટલે ઉપર છત ઉપર આવી સૂકવવા છત ઉપર આવી ગયા ને ચીકુ હે ક્યાં જાસ ના નીચે નથી ધીમે ધીમે ઉતરજે તો તડકો આવી ગયો ને જો ચીકુભાઈ પાસે તડકો લાગવા માંડે એટલે નીચે ભાગ્યો પાછો આવ્યો સારું ચલો આપણે આ સૂકવી નાખીને ઉપાડીને માથે ઉપાડ લે કા નથી હે માથે ઉપાડી લે ઉપાડ એમને ઉપાડીને ઉભો રહે તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ કરવા બપોરનો ટાઈમ થઈ ગયો આપણે એટલે રસોઈ તો કરવી પડે ને જો છે ને આ બાજુ રોટલી કરો અને જો આમાં છે કારેલા વગેરે થોડા 2 દિવસ બહુ મીઠાઈ ખાધી ને પેલા લાડવા બનાવ્યા હતા નારિયેળના એટલે હવે કડવું ખાવું પડે ને કડવું આપણા હેલ્થ માટે સારું કહેવાય એટલે આજે કારેલા વગર નાખ્યા ને જો શાકમાં છે ને કર્યું છે મગનું શાક એટલે મગનું શાક કરીએ એટલે ભાત કરવાના જ કેમ કે મગના શાક ખાય ને ભાત બધાને બહુ આવે એટલે મગનું શાક હોય ને ભાત કરી તો સારું ચાલો હવે છે ને હું રોટલી કરી લઉં ને મારા કારેલા વગેરે એમાં થોડોક મસાલો નાખી દઉં મસાલામાં તો કંઈ નહીં ખાલી હળદર ને મીઠું જ નાખવાનું છે તો સારું ચાલો હું રસોઈ કરી દઉં તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને વાગે હવે સાંજ પડી ગઈ છે બપોરે તો છે ને જમીન પછી સૂઈ ગયા હતા બપોરે તો મસ્ત એવી નીંદર આવે ને કે આપણે સૂઈ જ જાય ને પછી ડાયરેક્ટ ઉઠી 4 વાગે તો હવે છે ને ચા નાસ્તો કરશું
તો જો ચીકુભાઈ તો છે ને મારી રાહ જોવે છે ચા નાસ્તો કરવા માટે. કા શું ખાવાનું ચીકુભાઈ? જો બિસ્કિટથી રમે, અહીંયા દૂધ રાખ્યું છે. બિસ્કિટ ક્યાં? જો ખાવી ખાવી ને ચીકુભાઈ આવું કરે હો. ચાલો બિસ્કિટ ક્યાં? ખાવું હોય ને, જો ચીકુભાઈને ખાવું હોય તો આવું કરે. જો આ બુકમાં બિસ્કિટ રાખી દીધી છે. બોલો હવે આનું શું કરવું? હે હજી નીકળી જો તો પને આને તો હે ને બિસ્કિટ રાખી દીધી છે. કાવી દો હાલો આપણે ખાઈએ. જો ફ્રેન્ડ્સ મને છે ને ચીકુભાઈ સાથે દૂધ બિસ્કિટ ખાવાની મજા આવે. ખા ચીકુ? હું નાની હતી ને હા એમાં તારક મહેતા આવે. ચીકુ આમ જો ચીકુ આમ તો હું નાની હતી ને તો હું દૂધ બિસ્કિટ ખાતી હો બહુ. તને ભાવે? બધા છોકરાઓ ખાય છે. હું ખાઈ જઈશું. હાલો તો હવે ચા નાસ્તો તો કરી લીધો એટલે હવે છે ને જો કપડાઓનો ઢગલો પડ્યો છે. કપડાં વારવાના છે. આજે છે ને મમ્મી ઘરે નથી અત્યારે, નકર તો છે ને કપડાં વારવાનું કામ મારે ન કરવું પડે, મમ્મી વારી નાખે. હું સવારે ધોઈ નાખું ને મમ્મી વારી નાખે. જો ચીકુભાઈ કહે છે શું હે અને આ શું તમે આ બધું કર્યું? જો ચીકુભાઈ અમારે રમકડાથી તો ન રમે, બસ આવી બધી વસ્તુ લઈને રહીમાં રાખે. કા આવું બધી અચરો કચરો હોય ને ડબ્બામાં રાખેલા હોય, આ તેનાથી જ એને રમવાનું છે. ચાલો હવે આપણે આ હે ને કપડા આટલા પડ્યા છે એ વારીને મૂકવા જોઈશે. મમ્મી નથી એટલે કામ મારે પતી ગયું. મમ્મીને થોડુંક કામ હતું એટલે બારી ગયા છે. આય આ શું પહેર્યું હે બતાવ તો હે ચીકુ? જો ચીકુભાઈએ શું પહેર્યું હે? કોનો શર્ટ છે આ? ડેડીનો. તે કા પહેરી લીધો હે? જાદુ જેવો લાગે ચીકુ. જાદુ જોયું હે તે હે? હે કરી નાખું? ઠંડી લાગે લે ચીકુભાઈ નામાં ઠંડી લાગે. તો જો ફ્રેન્ડ છે ને હું કપડાં લઈને બેઠી હતી ને તો ચીકુભાઈ એનું પપ્પાનો શર્ટ લઈને કે મારે આ પહેરવું છે તો મેં એને પહેરાવ્યો. તો હવે જો કહે કે ઠંડી લાગે, એમ ગરમી લાગે એમ નથી કહેતો કે ઠંડી લાગે. કા તો હારો આનો શર્ટ કાઢી નાખું ને કપડાં ફોલ્ડ કરવાના બાકી છે. કોણ કાઢી નાખું? ગરમી લાગે કે ઠંડી લાગે? હાલો કાઢી નાખો. તો જો ચીકુભાઈને છે ને હાથ પગ ધોઈને કપડાં બદલાવી દીધા અને ચીકુભાઈ હવે બારે રમવા આવી ગયા. કા ચીકુ મજા આવે બારે હે ચીકુ? કઈ દીદી હે? પૂરી દીદી આવે છે ને? જો ચીકુભાઈ ને બેન આવે હમણાં બતાવ. હે જો પૂરી દીદી આવી. જો આ ચીકુભાઈ ને પૂરી દીદી હે હો. જો પૂરી દીદી ચીકુભાઈ માટે ચિપ્સ લઈ આવ્યા. કા વેફર લઈ આવ્યા? ખાવી હે? હા. જો ચીકુભાઈ જાય હે ના બાબુને ઘરે. હે અહીંયા રમવા જવું હે? હા તો જા પર જલ્દી. હે હા તો જાઓ પછી જલ્દી આવજો હો. તો ચાલો ફ્રેન્ડ જો છે ને ચીકુભાઈ ગયા છે સામા ઘરે રમવા. અહીંયા બાબુ થાય એટલે એમના ઘરે રમવા ગયો છે. તો જો હવે તો છે ને 6 વાગ્યા એટલે હાલ 7 વાગશે ત્યારે રસોઈને એવું કરશું. તો આજના બ્લોગ માટે આટલું જ. આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને જો વિડીયો સારો હોય તો વિડીયોને વધારે શેર કરજો અને લાઈક કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ તો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.